પાંચ પાંડવ દ્વારા સ્થાપના કરેલી છે. ભાઈ નાઇટ વ્યૂ પાર્વતી પછી હર મહાદેવ હર. આજે અમે આવ્યા છીએ દીવમાં. એના દીવમાં દર્શન કરવા આવ્યા છે મહાદેવના. એ ગંગેશ્વર મહાદેવના. દીવ દમણ ને ગોહાનું નામ તો લીધા જેવું નથી. તો ભાઈ આજે અમે આવ્યા છીએ મહાદેવ ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા. ને ભાઈ આનો મહિમા જ અલગ લેવલનો છે. આ અહીંયા છે ને દરિયાના મોજા હોય ને એ મહાદેવનો અભિષેક કરે છે, મહાદેવના શિવલિંગનો અભિષેક કરે છે. એટલે આ જોવા જેવી જગ્યા છે. દીવની ટ્રીપ કરો તો અલગથી વિડીયો મેં બનાવ્યો છે કે ભાઈ દીવમાં શું શું તમે બધા ફરી શકો ને. પણ અહીંયા આવો એટલે આ તો ઠીક છે કે તમે પિકનિક કરવા આવ્યો, પણ એની અંદર આ દર્શન કરવાનું ભૂલાય ને ગંગેશ્વર મહાદેવના. અને મજા આવી જશે. ચાલો હું તમને બતાડું. ચોલાપણે છે ને ખુખરી ની બધું આ બાજુ છે. ખુખરી ચર્ચ હેરિટેજ વોકવે એ 2 થી 3 કિલોમીટર છે. અને આખા રોડ ઉપર તમને આ જ વ્યૂ દેખાશે. ચારે કોરા જોવો તો ખરા. અહીંયા તમે સીધા પડ્યા હોય એટલે તમે સોમાલિયા પહોંચો, આફ્રિકા. અને નીટ એન્ડ ક્લીન પાણી. અને અહીંયા ગાડી પાર્ક કરી દેવાની, પેન પાર્કિંગ છે. અને મિત્રો જ્યાં જ્યાં મહાદેવ બિરાજમાન થયા છે ને એ તમે જગ્યા જોજો. નદી કાંઠે હોય, દરિયા કાંઠે હોય, અથવા તો પહાડો ઉપર હોય. એટલે આ ફરવા ગયા હોય ને ત્યાં દર્શન થઈ જાય મહાદેવના, એનાથી વિશેષ શું જોઈએ. પણ ચાલો હવે આગળ હું તમને મંદિર બતાવું. તો આ તો બધું બને છે. ઘણા ઉપર ફરવા જાય છે. તો આ ગંગેશ્વર મહાદેવ મંદિરનું શું છે બધું આપણે જાણવું જરૂરી છે. એટલે અત્યારે મહારાજ અમને મળ્યા છે. મારા શું નામ? ભોલુગીરી મહારાજ મળ્યા છે. તો એને આપણે સાંભળશું કે આ મંદિર આટલું ફેમસ કેમ થઈ ગયું છે. ને આ તો જોવો અત્યારે હાવ ઓફ સિઝન છે, છતાં પણ તમે બહાર ગાડીની લાઈનો જોઈ. અહીંયા સિઝનની અંદર તમારા 2-2 અઢી કલાકનું વેઇટિંગ હોય છે. એટલે આ મંદિરનો શું મહિમા છે એનો પરિચય આપણને ભોલુગીરી મહારાજ કરાવશે. તો બોલો બાપુ, શું કહેતા હતા? હિન્દીમાં અરે ગુજરાતી, તમને જે મજા આવે. જ્યારે પાંડવ 12 વર્ષ વનવાસમાં હતા ત્યારે અહીંથી નીકળ્યા હતા. ઓર હંમેશા ભોજન પહેલા શિવજીની પૂજા કરતા. અચ્છા. અહીંયા કોઈ શિવ મંદિર હતું નહીં. ત્યારે એને સ્થાપના કરેલી છે, પછી ભોજન લીધેલું છે. અહીંયા છે ગંગેશ્વર, સોમનાથમાં છે, નિષ્કલંક ભાવનગરમાં છે. હું જ્યાં ત્યાં ગયા છે ત્યાં સ્થાપના કરેલી છે. અચ્છા, એટલે આ પાંડવે બનાવ્યું છે? આ 5 પાંડવ દ્વારા સ્થાપના કરેલી છે. અને અહીંયા એનો અભિષેક છે ઈ આ મોજા દ્વારા થાય છે? હંમેશા 24 કલાકમાં 2 વાર તો અભિષેક કરે જ છે. અચ્છા, દરિયો અભિષેક કરે છે એમને મહાદેવનો? ઓહો. અને અત્યારે તો આજે ભરતી કેટલા 4 વાગ્યા સુધી આવશે? તો એટલે હમણાં 2-2:30 વાગે ભરતી શરૂ થાય તો 4 વાગ્યા સુધી રહેશે. અચ્છા, ત્યારે પાણી છે મતલબ એ તિથિના હિસાબથી ચાલે. આ એ પૂનમ ને અમાસ ના હિસાબે. ઓહો હો. અરે વાહ ભાઈ વાહ. પાંડવો દ્વારા બનાવેલું આ મંદિર છે. કરવાનું છે. આ પાણી અહીંથી આવી અને સીધું અંદર જતું રહે. આજે આ પાણી ઉતરી ગયા છે એટલે ઓછું દેખાય, બાકી હમણાં 1-2 મોજું આવે તો અંદર જતું રહે. અમે અહીંયા અડધો કલાકથી વેઇટ કરીએ છીએ કે નહીં ભરતી આવે તો હું તમને આ પાણી કઈ રીતનું આવે છે તમને બતાડું. તો ત્યાં આમ તો ત્યાં ઊભું રહેવાનું હોય, પણ અમે પછી આ પાછળની સીડી હતી ને ત્યાંથી અહીં આવીને વેઇટ કરીએ છીએ. તો આ મોજા તો ચાલુ થઈ ગયા છે. એ આવ્યું હવે ચાલુ થયું છે ભાઈ ભરતી. હવે તમને અંદરથી બતાડું. આ મોબાઈલ પકડીને રાખવું પડે, એ વયું જાય તો બહુ મોંઘું પડે. ચાલુ થયું ભાઈ, ચાલુ થયું. હવે ચાલો અંદર જઈએ. એટલે 2 મોજા આવ્યા પછી આવ્યા જ નથી. તો હું વેઇટ કરું છું, આવવા જોઈએ. ભાઈ નાઇટ જોવા દિવસે તો દર્શન થયા હશે, રાતે તમે ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લો. આ નસીબ હોય એને જ થાય ભાઈ.
આ તો તમને એટલે મેં આ વિડીયો બતાડ્યો કારણ કે તમને એમ ન થાય કે અમે રાતે આ મોજા આવે છે અને શિવજીનો અભિષેક થાય છે બતાડ્યું નહીં. અમે રાતે 9-10 વાગ્યા જો 2 સ્વેટર અરે મેં તો 2 ટી-શર્ટ કારણ કે સ્વેટર તો નહોતું એટલે 2 ટી-શર્ટ પહેરીને આવ્યો. મેં તો તમને બતાડું કે ભાઈ અત્યારે કદાચ મોજું આવે ને તો કઈ રીતે અભિષેક થાય છે, પણ અત્યારે મોજું નથી. તો ચાલો હર હર મહાદેવ, બીજું શું.